સુરતમાં આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, જેને લઈ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરની 561 શાળાઓમાં પરીક્ષાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવીને ભાવભેર આવકારવામાં આવી રહ્યા છે। આજે અંગ્રેજી વિષયના પેપર સાથે શરૂ થતી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સંપૂર્ણ તૈયારી સાથે પહોંચ્યા છે। પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા અને વ્યવસ્થા જાળવવા ડીઈઓ સાથે પોલીસ કમિશનર અને કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ હાજર રહી નિરીક્ષણ કરી રહ્યા છે। સુરતમાં પણ પરીક્ષાર્થીઓમાં ઉત્સાહ, દરેક કેન્દ્રો સજ્જ। દરમિયાનની જે તૈયારીઓ કરી છે તે મુજબ તે પરીક્ષા આપી શકે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા, મારા 561 આચાર્ય દ્વારા અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવી છે। તો એટલું નથી છે, બસ એટલું છે કે પેપર આવશે તો આપણને લખવાનું છે। એટલું છે કે કઈ બી કરી લો, લખવાનું તો છે જ પડશે અને પાસથી વધારે સ્કોર કરવાનો છે। એટલું તો કોન્સન્ટ્રેટ કરીને ચાલવાનું છે। તો કરેલી છે, પેન તો પકડેલું છે, 9 વર્ષ તો પાસ તો થઈ જવાના છે, સારા માર્ક્સ પણ આવી જશે। પણ થોડું મહેનત કરેલી છે, થોડો ડર તો લાગે છે। પહેલો પેપર છે તો ઇંગ્લિશનું પેપર છે અને મહેનત તો કરેલી છે, ફળ તો મળશે જ રિઝલ્ટમાં। અને આ પરીક્ષા જે શરૂ થઈ રહી છે તેમાં વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે તૈયારી સાથે કેન્દ્રો પર પહોંચી રહ્યા છે। આજ અંગે વધુ વાત કરીએ, સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં પણ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા। વિદ્યાર્થીઓ કેટલા ઉત્સાહિત છે, શું કહેવું છે વિદ્યાર્થીઓનું? બિલકુલ જે રીતના ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ ચૂકી છે અને તેને લઈને અલગ અલગ શાળાઓની અંદર વિદ્યાર્થીઓ જે છે તે પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા છે। આપણે એ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે સુરતના અઠવાલાઇન્સ ખાતે આવેલા વનિતા વિશ્રામ સ્કૂલ આવેલી છે અને ત્યાં મોટી સંખ્યામાં જે છે તે અત્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે પહોંચી ચૂક્યા છે। જે રીતના જે ઇંગ્લિશનો પેપર હોવાના કારણે વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે કે કોઈ પણ પ્રકારે ડર નથી અને હાલ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી છે। પોલીસ કમિશનર, સુરત કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા। ઢોલ નગારા અને મોઢું મીઠું કરીને અત્યારે વિદ્યાર્થીઓને આવકારવા માટેની પણ તૈયારીઓ કરવામાં આવી હતી। જે રીતના બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે જે અધિકારીઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, જે અત્યારે તમામ અધિકારીઓ અહીં પહોંચ્યા હતા, વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને તેને લઈને અત્યારે તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે। ત્યારે આપણી જોડે જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સર, કઈ રીતની તૈયારી છે, શું કીધું? સુરતની અંદર વિદ્યાર્થીઓ શાંત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બેન્ડ વાજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, મોટું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું છે। વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં કોઈ પણ પ્રકારની અફવા વગર શાંતિથી રીતે પરીક્ષા આપે તે માટેની તૈયારી હતી। કેટલા કેન્દ્ર પર કેટલા વિદ્યાર્થીઓ આપી છે? 561 શાળાની અંદર 1,70,000 કરતા વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા છે। જે વિદ્યાર્થીઓની અંદર અનેરો ઉત્સાહ જોવા મળ્યા છે, કઈ રીતના આવકારવામાં? વિદ્યાર્થીઓ ખુશખુશાલ માહોલમાં, કારણ કે વિદ્યાર્થીઓએ બેન્ડ વાજા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, જેથી વિદ્યાર્થીઓને પરીક્ષાની ભાવ નહીં પરંતુ પરીક્ષા એક ઉત્સવ તરીકે જોઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ ઉત્સાહભેર પ્રદર્શનમાં છે, પરીક્ષા માટેની તૈયારીઓ કરી છે। બિલકુલ, જે રીતના જિલ્લા શિક્ષણ અધિકારી પણ જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓને કોઈ પણ ભયભીત થવાની જરૂર નથી અને હાલ સંપૂર્ણ તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। પોલીસ કમિશનર, કલેક્ટર સહિતના તમામ અધિકારીઓ અત્યારે જે શાળાઓ પર પહોંચ્યા છે, વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપીને આવકારવામાં આવ્યો છે અને તમામ તૈયારીઓ કરવામાં આવી છે। આભાર સાહિસ, જોડાવા માટે। અને